કોરોનરી આર્ટરી ડિસીઝ અને હેરફોલ આ બંને વચ્ચે શું સામ્યતા છે, અથવા તો શું બંને વચ્ચેનું શું કોમ્બિનેશન છે? તમારે હાર્ટ અટેક આવે ને ત્યારે હાર્ટ અટેક પકડો, એ તો બધા પકડી જ લે છે. એ પહેલાં શોધી કાઢો કે હૃદયનું બ્લોકેજ હોઈ શકે એવા ટેલ સાઇન્સ કયા. ઓકે. તો એમાં ઘણા સાઇન્સ ઓલરેડી મેડિકલ વિજ્ઞાનને ખબર હતી. જેમ કે ઇયર લોબ ક્રીસ. જો મારા કાનના નીચે એક લીટી બનતી હોય તો તમને હાર્ટ અટેકની શક્યતા ખરી. આર્કસ સિનાલિસ, આંખના કીકીની આજુબાજુ સફેદ પટ્ટી આવતી હોય તો એ ચરબી જામવાની પ્રક્રિયા છે. આંખની ઉપર અહીંયા ચરબીના થર દેખાતા હોય, જે તમે એમ સમજો કે આ તો એજિંગના ડાઘ છે, એ જ ચરબી હોઈ શકે. આ બધા વિજ્ઞાન જાણતું હતું, પણ અમે એક વસ્તુ નવી જોવાની શરૂ કરી. અમારા યંગ પેશન્ટ્સ જે વાત કરીએ છીએ એમાં અમે જોયું કે જે જુવાન પેશન્ટ હાર્ટ અટેક જોડે આવતા હતા એ પેશન્ટોના કાં તો વાળ ધોળા હતા, અને અમે એને કહીએ શું ભાઈ તારી ઉંમર 45? તો કે નાના સાહેબ હું તો 35નો છું. આપણે કહેવાય નહીં કે ભાઈ તારા વાળ ધોળા છે એટલે તને 45નો કીધો. કે પછી કોઈ ભાઈને વાળ જતા રહ્યા હોય અને એમ કે ભાઈ તારી ઉંમર 45? તો કે ના સાહેબ મારી ઉંમર તો 35. આપણે કે ભાઈ આપણને 45 કેમ લાગ્યો? કારણ કે આના વાળ ખરી ગયેલા હતા. એટલે ત્યાંથી અમને એવું સસ્પિશન ઊભું થયું કે શું બોલ્ડિંગ હાર્ટ અટેકથી એસોસિએટેડ કે હાર્ટ ડિઝીઝથી એસોસિએટેડ હોઈ શકે. તો એ બાબતે અમે સંશોધન પહેલી વાર કર્યું કે બોલ્ડિંગ વિથ હાર્ટ અટેકના કેટલા પેશન્ટ, તો કોરિલેશન મળ્યું. બરાબર. એના પરથી એ નક્કી થયું કે માથે ટાલ પડ્યું. હા, એટલે આપણે ટાલ પડવી કે વાળ ધોળા બંનેમાંથી કોઈ બી વસ્તુ. અચ્છા. બંને વસ્તુમાં વહેલા ધોળા થઈ જાય તો બી, અચ્છા, અને ટાલ પડે તો બી. ઓકે. હવે એમાં ટાલ પડવાના ઘણા પ્રકાર હોય. એલોપેશિયા એરિયાટા હોય અને એક એન્ડ્રોજેનિક એલોપેશિયા હોય. એન્ડ્રોજેનિક મીન્સ કે જે જુવાનિયાઓની ટાલ જે ક્લાસિકલ હોય, અહીંયા વાળ રહી જાય, અહીંયા ફ્રન્ટ જતા રહે, વચ્ચેનું ચાંદ નહીં, ફ્રન્ટ જતું રહે આખું, રાઈટ, એ એન્ડ્રોજેનિક એલોપેશિયા. એ જ્યારે પેટર્ન આવવા માંડે છે ત્યારે કોમન હોય છે. એ બી અમે જોયું કે હિલ્ટન્સ એના ગ્રેડિંગ હોય છે, કયા ગ્રેડ સાથે. કે આ સંશોધન માટે જ્યારે મારો રિસર્ચર, મારો જે કલીગ હતો, સ્ટુડન્ટ જ્યારે ઊભો થયો અને એણે કીધું હું 5000 પેશન્ટનું આ સંશોધન કરું છું, ત્યારે લોકો એના પર આશ્ચર્ય કરતા હસતા, કીધું 5000 પેશન્ટ લઈ શકીશ કે આટલા બધા સંશોધન કરી શકીશ? અને અમે કર્યું. એ 2 વર્ષના સમયગાળામાં એણે એટલા પેશન્ટો હાઈ વોલ્યુમ હોવાના કારણે મળ્યા કે જે પેશન્ટોને ટાલ પડતી હતી ને હાર્ટ અટેક હતું ને એને બેનું એસોસિએશન જોયું. બેસિકલી એ બતાવે શું છે? એ બતાવે છે તમારા શરીરની ઉંમર, તમારી વાર્ષિક ઉંમર, જે પૃથ્વીના સૂર્યના ચક્કર છે એના પરથી જે ગણાતી હોય, એ તમારા શરીરની ઘડિયાળનો કાંટો એ જ ગતિએ ફરતો હોય એવું જરૂરી નથી. તમારી શરીરની ઘડિયાળ કદાચ એનાથી ઝડપથી ફરતી હોય તો તમારા વાળ વહેલા ધોળા થશે, તો તમારું હૃદય બી એટલું ગરડું થશે, તો તમારી ટાલ બી એટલી વહેલી પડશે. એ બાયોલોજિકલ એજિંગ ના કોન્સેપ્ટને ગણીને આ પેપર શોધવામાં આવેલું.